નમસ્તે મિત્રો, ટ્રુ ઇન્સ્પિરેશન સિરીઝની અંદર ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવી વ્યક્તિને મળવા જઈ રહ્યા છે કે જેનું નામ કદાચ આપ બધા જ મિત્રોએ સાંભળ્યું હશે. કદાચ સવાર પડે અને યુટ્યુબની અંદર આપ જે વાર્તા સાંભળી રહ્યા છો એવી આજની વાર્તાના પ્રણેતા અને સિનિયર ક્લાસ 1 ઓફિસર એવા શૈલેષભાઈ સટપરિયા સાથે આજે કંઈક આપણે અવનવી વાતો કરવા જઈએ. શૈલેષભાઈ, આપની જે ક્લાસ 1 ઓફિસર તરીકેની જે સફર છે એ બધા મિત્રોને ખબર છે, પણ એ કહેવાય કે ત્યાં સુધીની જે સફર છે એ સફર કેવી સંઘર્ષમય છે એના વિશે એક થોડો પ્રકાશ પાડો. એકચ્યુઅલી હું ગોંડલ તાલુકાના મોવિયા ગામનો વતની છું અને ગામડાની અંદર સામાન્ય આર્થિક પરિસ્થિતિમાં જીવન જીવ્યો છું. જ્યારે મારો અભ્યાસ ચાલતો હતો ત્યારે મારા પિતાજી ખેતીકામ કરતા અને સાથે કડિયાકામ પણ કરતા, તો હું એમની સાથે કડિયાકામ કરવા પણ જતો. ગામડામાં રહેનારી એક સામાન્ય વ્યક્તિ જે કામ કરતી એ બધા જ કામ મેં કર્યા છે. મેં કડિયાકામ કર્યું છે, મેં ખેતરની અંદર મજૂરી કરી છે, સાથે સાથે કુંભારના ભઠ્ઠામાં ઈંટો ઉપાડવા માટે પણ જતો. પછી ગામડામાં મગફળી ફોલવાની હોય તો મગફળી ફોલવા માટે પણ જતો. આ બધું કામ મેં કર્યું છે. મારે જ્યારે સાયન્સ કરવાની બહુ ઈચ્છા હતી અને સાયન્સની ટ્યુશન ફી 2500 રૂપિયા ભરવાના હતા, તો એ 2500 રૂપિયા મારા પિતાજી નહોતા આપી શક્યા અને એને કારણે મેં પછી ભણવાનું બંધ કર્યું અને હીરા ઘસવાના ચાલુ કર્યા હતા. અમારી સ્થિતિ એવી હતી કે હીરા ઘસવા માટે બાજુના શહેરમાં મારે જવાનું, ગોંડલ 7 કિલોમીટર દૂર થાય, પણ આ 7 કિલોમીટર દૂરના શહેરમાં પણ સાયકલ લઈને જવાનું, બસમાં નહીં જવાનું, કારણ કે બસ ભાડું ખોટું પોસાય. તો એવી રીતે હીરા ઘસતા ઘસતા એક દિવસ કેટલાક મિત્રોએ જે પ્રમાણે મસ્કરી કરીને પછી વિચાર આવ્યો કે નહીં, આવું જીવન નથી જીવવું, કંઈક એવું કરવું છે કે લોકોએ આપણા અસ્તિત્વની નોંધ લેવી પડે. અને પછી ફરીથી કોમર્સ કરી અને અભ્યાસ ચાલુ કર્યો. રાજકોટ કોલેજ કરી અને કોલેજ કાળ દરમિયાન પણ મારો પોતાનો ખર્ચ કાઢવા માટે ઓફિસ બોય તરીકે નોકરી કરી, એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ત્યાં ક્લાર્ક તરીકે નોકરી કરી, એક હોસ્પિટલમાં નોકરી કરી. આ પ્રકારની અલગ જુદી જુદી નોકરી કરીને એ પ્રમાણે કામ કરતો ગયો અને મારું ગ્રેજ્યુએશન પૂરું થયું. હું ટ્યુશન ક્લાસ પણ કરતો ખર્ચો કાઢવા માટે. અને છેલ્લે પછી જીપીએસસીની પરીક્ષા આપી, જીપીએસસીની પરીક્ષા પાસ કરી અને સરકારમાં અધિકારી તરીકે જોડાયો. પણ સાહેબ, જે પ્રમાણે તમે કીધું ટ્યુશન કરતા, એટલી સ્ટ્રગલ, એટલો સંઘર્ષ, જે પૈસા બચાવવા માટે પણ જેટલું કામ કરતા, આમ ક્યારે એવું ના થયું કે આ બધું નથી હવે કરવું? એમ તમને પ્રેરણા ક્યાંથી મળતી, એટલું મોટિવેશન ક્યાંથી મળતું? મૂળ તો મેં તમને વાત કરી એ પ્રમાણે કે મને જે મિત્રોએ કેટલાક મેણા ટોણા માર્યા અને ત્યાંથી મારી લાઈફનો ટર્ન આવ્યો, પછી નક્કી જ કર્યું હતું કે કરવું જ છે. એક વખત તમે મનથી સંકલ્પ કરો કે તમારે અમુક કાર્ય કરવું જ છે, પછી ક્યારેય તમને સમયનું બંધન નડતું નથી, તમને ક્યારેય થાક લાગતો નથી, કારણ કે તમને તમારું ધ્યેય, તમારી મંજિલ તમારી નજર સામે જ હોય અને તમારે મંજિલે પહોંચવું હોય તો પછી કશું જ કોઈ પ્રકારનો, કારણ કે તમે જેમ વાત કરી એ પ્રમાણે કે ભણવાનું ને ટ્યુશન કરવાનું ને બધી દોડાદોડી કરવાની, તો સ્વાભાવિક છે કે કોઈ પણ માણસને એવું લાગે કે થાકી રહેતા હશે, પણ મને ક્યારેય એનો થાક નથી લાગ્યો. એની પાછળનું કારણ છે કે મને સતત મંજિલ દેખાતી કે મારે આગળ વધવું છે, તો એના માટે કામ તો કરવું પડશે, મહેનત તો કરવી પડશે. મિત્રો, શૈલેષભાઈ ક્લાસ 1 તરીકેની ખૂબ પોતાની ફરજ તો સારી રીતે બજાવે જ છે. સાથે સાથે સમગ્ર ગુજરાત અને અલગ અલગ વિસ્તારની અંદર જઈ વિદ્યાર્થી હોય, ઓફિસર હોય, ટીચર્સ હોય, એક પ્રેરણામય વાર્તાલાપ, એક સફળ વક્તા પણ છે. તો શૈલેષભાઈ, તમે આ જોબની જવાબદારીની સાથે સાથે આ જે રવિવાર જેવા રજાના સમયગાળાની અંદર આપ જે સમાજ સુધી એક સાચો સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરો છો, તો એ કેવી રીતે એટલું બધું મેનેજ થાય? એક તો જોબની જવાબદારી, સાથે સાથે આમના માટે તમારે રીડિંગ કરવું પડે, સતત અપડેટ રહેવું પડે, તો આ બધું સમયની જે મારામારી છે એનો કેવી રીતે તમે સામનો કરો? હું જે કંઈ પણ આજની વાર્તા, તમે શરૂઆતમાં મારા પરિચયમાં જે વાત કરી કે રોજ આજની વાર્તા હું મૂકું છું, તો એ આજની વાર્તાને કારણે લોકોના જીવન પર કેવી હકારાત્મક અસર થાય એ લોકો મને જે પત્રો લખે એ પત્રો ઉપરથી ખબર પડે. વ્યક્તિઓના જીવનમાં ખૂબ મોટો ફેરફાર, આપણે તો નાની એવી વાર્તા કહી દીધી, પણ લોકોના જીવનમાં એને કારણે બહુ મોટો ફેરફાર થતો હોય. કેટલા બધા યુવાનોના જીવનની આખી દિશા બદલાઈ જતી હોય. એ જ્યારે પોતાની ભાવના આપણી પાસે રજૂ કરે ત્યારે આપણને એવું થાય કે આપણી આ વાતો એ સામાન્ય વાતો નથી, કેટલાય લોકોના જીવનની દિશા બદલનાર છે.
અને જ્યારે તમને એવું લાગે કે તમારી આ વાતો વ્યક્તિઓના જીવનને બહુ જ સરસ મજાનો એક વળાંક આપી દે છે, તો એવા સમયે તમને થાક કેવું કંઈ ના લાગે. કારણ કે તમને ખબર છે કે આજે જ હું એમ કે સુરત વાતો કરવા માટે બોલવા માટે આવ્યો હોય તો મને ખબર છે કે સુરતની અંદર જેટલા લોકો સાંભળવા માટે આવશે, ભલે બધા લોકોને અસર નથી થતી વાતોની, પણ અમુક ટકા 2-5% લોકોને એ વાતોની અસર થઈ જાય અને 5-10 લોકોના જિંદગીની અંદર બદલાવ આવી જાય તો આપણી કેટલી મોટી સેવા થઈ જાય છે. અને એ જે બદલાવ આવે છે ને, એ બદલાવ ક્યારેય થાક લાગવા દેતો નથી. થોડું મહેનત તમારે કરવું પડે, કારણ કે સ્વાભાવિક છે કે સિનિયર ક્લાસ 1 અધિકારી તરીકેની તમારી જવાબદારી હોય તો ઘણું બધું હેક્ટિક શેડ્યુલ હોય, અને એની વચ્ચે માંડ શનિ રવિની રજાઓ આવે ને શનિ રવિમાં જ વ્યાખ્યાન ગોઠવાય. ચાલુ દિવસ દરમિયાન તો વ્યાખ્યાન ગોઠવવા પણ મુશ્કેલ થાય, કારણ કે રજાનો પણ પ્રશ્ન હોય. તો થોડું મેનેજ કરવું પડે, પણ મેં આપને કહ્યું એ પ્રમાણે લોકોના બદલાયેલા જીવનની સામે જોઈએ એટલે બધું મેનેજ થઈ જાય. ખૂબ સરસ સાહેબ. અને તમે અત્યાર સુધી જેટલા પણ યુવાનોને સંબોધન આપ્યા છે, પછી એ બોર્ડના વિદ્યાર્થી હોય, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય, જીપીએસસી ક્લાસ 1 to ઓફિસરને આપ જે ટ્રેનિંગ આપી રહ્યા છો, એક જનરલ જે યુવાન મિત્રો અત્યારે જે આપને સાંભળી રહ્યા છે, એમને એક સંદેશો તમારા વતી આપવો હોય તો આપ શું મેસેજ આપશો? મારા અનુભવોના આધારે હું એટલું જ કહું કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી. ક્યારેય કોઈ ટૂંકા રસ્તે સફળતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશો નહીં, અને કદાચ ટૂંકા રસ્તે સફળતા મળશે તો એ ટકશે પણ નહીં. સફળતા પ્રાપ્ત કરવા માટે સખત પુરુષાર્થ, ખૂબ મહેનત અતિ આવશ્યક છે. અને યુવાન મિત્રોને મારે ખાસ એ કહેવું છે કે તમને સૌથી વધારે અત્યારે તમારા મંજિલ સુધી પહોંચવામાં જો કોઈ અડચણરૂપ બનતું હોય તો એ સોશિયલ મીડિયા છે અને મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ. હું બિનજરૂરી શબ્દ વાપરું છું, જરૂરી હોય એનો ઉપયોગ થાય ત્યાં કોઈ પ્રશ્ન નથી, પણ એનો બિનજરૂરી ઉપયોગ ટાળે, સોશિયલ મીડિયાનો ઉપયોગ બિનજરૂરી ટાળે, અને એ જે સમયની બચત છે એ પોતાના ધ્યેય તરફ જો એ સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરે તો એ ચોક્કસપણે જે ધારે છે એ કરી શકશે. એટલે સિમ્પલ, ફરી કહું, નો શોર્ટકટ્સ, સખત પુરુષાર્થ અને સોશિયલ મીડિયાથી થોડું અંતર રાખીએ કે જેથી કરીને આપણે જે પ્રાપ્ત કરવું છે એ પ્રાપ્ત કરી શકીએ. ખૂબ સરસ વાત કરી સાહેબે. અને એક બીજું સાહેબમાંથી જે ઇન્સ્પિરેશન પ્રાપ્ત કરવા જેવું છે, આપ એટલા વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં પણ રીડિંગ માટે જે સમય કાઢો છો સાહેબ, એક કદાચ આપની વાતથી યુવાન મિત્રો પણ રીડિંગ માટે પ્રેરાય, તો એના માટે આપ શું કહેશો? કોઈ પણ વ્યક્તિનું જીવન એ વિચારોના આધારે બનતું હોય છે. તમે જેવું વિચારતા હોય એવું તમારું જીવન બને. તમારા જીવનને વળાંક તમારા વિચારોના આધારે મળે, અને એ વિચારો આપણને પુસ્તકોમાંથી પ્રાપ્ત થાય. વિચારો તો અત્યારે અલગ અલગ ઘણા બધા માધ્યમોથી મળે છે, પણ કેવા મળે છે આપણે બધા જાણીએ છીએ. પુસ્તકો તમને ખૂબ સારા વિચાર આપશે, એક યોગ્ય દિશા આપશે. એટલે જેટલું સારું વાંચન હોય એટલું તમારા જીવનમાં આવતા પ્રશ્નો અને સમસ્યાઓની સામે તમે ટકી શકશો. તો હું શું કરું છું અત્યારે કે સખત શેડ્યુલ હોય તો પણ એમ કે રાત્રે જ્યારે અનુકૂળતા આવે, વચ્ચે ટ્રાવેલિંગમાં અનુકૂળતા આવે, જ્યાં પણ સમય મળે તો હું વાંચી લઉં છું. મારી સાથે સતત પુસ્તક સાથે, અત્યારે હું અહીંયા છું તો પણ મારી સાથે પુસ્તક છે જ. એટલે રોજ સરેરાશ લગભગ 1-8 કલાક જેવું, ને જો રજા હોય ને વધારે સમય મળતો હોય તો વધારે પણ વંચાઈ જાય. મેં પર્સનલી મારી ઘરે લગભગ 3,000 જેટલી બુકોની લાઇબ્રેરી બનાવી છે, અને જ્યારે જ્યારે સમય મળે લાઇબ્રેરીમાં બેસીએ એટલે ત્યાંથી જ આમ તો પ્રેરણા મળ્યા કરે. અને મેં કહ્યું એ પ્રમાણે કે વિચારો જો નહીં હોય, મારે બીજા લોકોને વાત કરવી હોય કે બોલવું હોય તો મારી પાસે ના હોય તો હું બોલીશ શું, વાત શું કરીશ? એટલે સ્વાભાવિક છે કે વાંચું. પણ બાકીના જેને બોલવાનું નથી એ પણ જો વાંચનની ટેવ પડે તો આવતા પ્રશ્નોની સામે એ ટકી શકશે. ખૂબ ખૂબ આભાર સાહેબ. ખૂબ સરસ મજાની વાતો સાહેબ શ્રી આપની વચ્ચે રજૂ કરી. આ માધ્યમથી આપની જીવનમાં પણ કંઈક સાહેબની એકાદ વાતથી પરિવર્તન આવે અને આપ પણ આપનું જીવન ખૂબ ઉજ્જવળમય બનાવી શકો એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. નમસ્કાર.